હર મહાદેવ મિત્રો, અત્યારે શિવ મહાપુરાણ ગોપનાથ બેસવાનું છે અને તૈયારીને તમને વિડીયો બતાવશે, એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને આજે પહેલો દિવસ એટલે ભવ્યથી ભવ્ય તમને પોથીયાત્રા બતાવવાની છે, એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં રહેજો. અને ખાસ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આજે ગોપનાથના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથા બેસવાની છે, એટલે આજે એની એમ કહેવાય કે શરૂઆત થવાની છે. એટલે આજે પોથીયાત્રા છે, એટલે અમારે બધાને જવાનું છે ગોપનાથ, અને અમે ગોપનાથ જઈ રહ્યા છીએ. અને આ છે રોડ. તો ભાઈ છે ને, તમે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે ન આવ્યા હો તો એકવાર અવશ્ય ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે આવો. ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકામાં ગોપનાથ આવેલું છે. સરસ મજાનું ભવ્ય મંદિર છે. ત્યાં ભાઈ સાક્ષાત વિરાજમાન મહાદેવ છે. તો એકવાર તમે દર્શન કરવા આવો અને ધન્ય બની જાઓ. હર હર મહાદેવ. મિત્રો તમે જોઈ શકો છો, ગોપનાથ મહાદેવના દર્શન કરી લેજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. શ્રાવણ સુદ આઠમ અને ગુરુવાર ભગવાન ભોળાનાથના સાનિધ્યની અંદર બ્રહ્મચારી જગ્યામાં શિવપુરાણનું ભવ્યમાં ભવ્ય આયોજન કરેલું છે. તો દરેક ભાવિક ભક્તજનોને ગોપનાથ બ્રહ્મચારી જગ્યા તરફથી આપને ભાવભર્યું આમંત્રણ છે. 9 દિવસની અંદર મહાશિવપુરાણ દેવલીવાળા દાદા વિશાલભાઈ જોશીના વક્તવ્ય હેઠળ આપણે શિવપુરાણની કથા શ્રવણ કરવાની છે. અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના સાનિધ્યની અંદર તીર્થક્ષેત્રમાં જેમ ગંગાના કિનારે જેમ આપણે ભાગવત સપ્તાહ શ્રવણ કરતા હોઈએ અને પરીક્ષિત રાજાનો જેમ ઉદ્ધાર થયો હતો, એમ આપણે ગોપનાથની અંદર શિવપુરાણની કથા સાંભળી ને આપણું ભાગ્ય આપણે જાતે આપણે ભગવાન મહાદેવની આગળ પ્રાર્થના કરી ને આપણા જીવનનું સાર્થક કરવાનું છે. તો દરેક ભક્તજનોને અમારું ભાવભર્યું આમંત્રણ. બોલો ગોપનાથ મહાદેવ કી જય. થોડી ધજા ગોપનાથ મહાદેવને ચડે છે. મિત્રો તમે જોઈ શકો છો ગોપનાથ મહાદેવ મંદિર. ગોપનાથ જે મહાદેવ મંદિર છે ને, એમની માથે એક નાગ દેવતાનું મંદિર છે. તમે જોઈ શકો છો. જુઓ તમે, અત્યારે અમે મંદિરની માથે આવેલા છે. નાગ દેવતાનું મંદિર છે.
દર્શન થઈ જવા દે તો परायणः मङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलाय तनोहरि श्रोत्राद्वायुश्च प्राणश्च मोहा जगतिरजायत शुभं करोतु कल्याणम् आरोग्यधनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते गोपनाथ दादाના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સ્થાપિત સુપૂજિત શિવ પંચાયત દેવી દેવતાના ચરણોમાં પ્રણામ. પ્રજ્વલિત અગ્નિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રણામ. અને જેમનું તેજ અહીંયા વિરાજી રહ્યા છે અને જેમના ઈષ્ટદેવ જે છે એવા ભગવાન રાધા કૃષ્ણ ભગવાન એમના ચરણોમાં પણ પ્રણામ. અહીંયા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ અહીંયા ગોપનાથ મહાદેવ દાદાના સાનિધ્યમાં ચામુંડા માતાના મંદિરના મહાન પૂજ્યપાદ બાપુના ચરણોમાં પણ પ્રણામ. અને આ જગ્યાના ગાદીપતિ બ્રહ્મચારી જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી સીતારામ બાપુના ચરણોમાં પ્રણામ. અને મહંત જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતી બાપુ એમના પણ પ્રણામ. અને કથા શ્રવણ કરવા પધારેલા દરેક માતાઓ બહેનો વડીલો દરેકને આદરપૂર્વક ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ભગવાનની પરમ અનુગ્રહ અને અનુકંપા આપણા સૌની ઉપર વરસી રહી છે. ત્યારે એક બાજુમાં દરિયાદેવ અને એક બાજુમાં મહાદેવ. આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગરં સર્વદેવ નમસ્કારં કેશવં. કહે છે હરેક નદીઓ અને તીર્થો
ત્યાં તમે ન જઈ શકો તો એ બધા જ પ્રકારનું જલ જેમ સમુદ્રની અંદર એ મિલિત થાય અને કોઈ જગ્યાએ તમે સ્નાન કરો કે ન કરો, સમુદ્રમાં સ્નાન કરો તો દરેક તીર્થોમાં સ્નાન કર્યા બરાબર ફળ. અને બીજું સર્વદેવ નમસ્કારમ, બધા દેવતાઓના દર્શન ન કરી શકો કોઈ ચિંતા નથી, ગોપનાથ મહાદેવના દર્શન કરો, બધું જ મળી જાય. કારણ કે દેવોના દેવ જેને કહે મહાદેવ, શાસ્ત્રમાં તો ત્યાં સુધી મહાદેવ 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 इति कथ्यते एकेन मुक्तिम आपनोति दाभ्याम शंभुरुणि भवे. તમે એકવાર બોલો જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, એટલે શંકર ભગવાન ખુશ. એકેન મુક્તિમ આપનોતિ જન્મ સંસાર બંધના, એ જન્મ સંસારના બંધનમાંથી મુક્ત, હવે તારે જન્મ લેવાની જરૂર નથી. જ્યારે તમે બીજી વાર બોલો જય મહાદેવ તો શંભુમ ઋણી ભવે, આ દેવાધિદેવ મહાદેવ ભગવાન ગોપનાથ તમારો ઋણી થાય. હવે વધારે આપણે શું